આશરે 2 વર્ષથી અમરેલીની અનુસૂચિત જાતિ સમાજની હોસ્ટેલ બંધ હતી. મહા મહેનતે એક બિલ્ડિંગ ભાડે મળ્યું અને ત્યાં અનુસૂચિત જાતિના બાળકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમરેલીના વિદ્યાનગર સોસાયટીની અંદર આ બિલ્ડિંગ છે. નામ સોસાયટીનું વિદ્યાનગર છે, પણ ત્યાંના રહીશો વિદ્યાના દુશ્મન છે કે દલિતોના એ નથી ખબર પડતી. કેમ કે જ્યારે ત્યાંના રહીશોને ખબર પડી કે આ જગ્યા ઉપર દલિતોના છોકરાઓ માટે હોસ્ટેલ તૈયાર થઈ રહી છે, તો આ લોકોના પેટમાં તેલ રેડણ અને આ લોકોએ સોસાયટી વાળા ભેગા થઈ કલેક્ટરને, સમાજ કલ્યાણને બધાને લેખિતમાં વાંધા અરજી આપી. એમાંથી એક ભાઈ છે મધુભાઈ ભરખડા, જે વિદ્યાનગર સોસાયટીના પ્રમુખ છે. એ એવું કહે છે કે જુવાન છોકરાઓનું છાત્રાલય બનવાનું છે, અમે કામ પર જતા હોય, બૈરાઓ ઘરમાં એકલા હોય, તેમને મોટી તકલીફ ઊભી થવાની છે. આ મકાન ગોડાઉન તરીકે જાણીતું છે અને જર્જરિત છે અને છાત્રો માટે ભયજનક છે. બીજા ભાઈ છે દિલીપભાઈ બામટા, જે એવું કહે છે કે યુવાન છાત્રોની હોસ્ટેલ બનવાની છે અને ભવિષ્યમાં બહેનોની સલામતીના ઇસ્યુ ઊભા થવાના છે અને બિલ્ડિંગ જર્જરિત છે, રજા ચિઠ્ઠી પણ નથી. અને ખાસ શ્રુતિબેન જોશી એવું કહે છે કે રોડ પર બિલ્ડિંગમાં છાત્રાલય બનાવવું યોગ્ય નથી. અહીંથી બધા બહેનો ભાઈઓ પસાર થતા હોય છે. આ એક જાતનું ન્યુસન્સ જ છે. આ સોસાયટીમાં કોઈ પણ સંજોગે કોઈ પણ કાર્યવાહી કરવી પડશે તો કરશું, પણ આ છાત્રાલય બનવા દેવામાં આવશે નહીં. હવે વિચારવાનું સમાજે રહ્યું કે આ લોકોને છાત્રાલય બને એની તકલીફ છે, ત્યાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ રહે એની તકલીફ છે, કે એની સોસાયટીની અંદર અનુસૂચિત જાતિના લોકો આવે છે એનાથી તકલીફ છે. આ બધા લોકોને મારે એ કહેવાનું છે કે ત્યાં જે છાત્રાલય બની રહ્યું છે એ છાત્રાલયની અંદર વિદ્યાર્થીઓ ભણવા આવે છે, નહીં કે કોઈ બીજા ધંધા કરવા. રહી વાત તમારી બહેનોની, દીકરીઓની, માતાઓની ચિંતાની, તો એ તમે બધા તમારા ઘરમાં સુરક્ષિત છો. ત્યાં જ વિદ્યાર્થીઓ ભણવા આવે છે, આતંકવાદીઓ નથી આવતા. જેથી તમે આવા મોટા ઉપાડા લઈને કલેક્ટર અને સમાજ કલ્યાણને વાંધા અરજીઓ આપી છે. ભારત આઝાદ નતો થયો એ પહેલાના સહન કરતા આવીએ છીએ. દેશ આઝાદ થયો 77 વર્ષ થયા, માંડ કરીને 5-25% આગળ વધવાના પ્રયાસો કરી, માથા મારી અને થોડાક બહાર નીકળ્યા છીએ, તો એ તમને નથી ગમતું. હોસ્ટેલ ત્યાં જ બનશે, છોકરાઓ ત્યાં જ ભણશે. જેમ તમે કહો છો કે કોઈ પણ કાર્યવાહી કરવી પડશે, ત્યાં હોસ્ટેલ નહીં બનવા દે તો કોઈ પણ કાર્યવાહી કરી લેવાની છૂટ છે. હોસ્ટેલ ત્યાં જ રહેશે અને છોકરાઓ ત્યાં જ ભણશે. કેમ કે બિલ્ડિંગ જે રહ્યું એ જર્જરિત છે. છોકરા અમારા મરી જાય, બલ મરી જાય. રજા ચિઠ્ઠી નથી તો જે તે જગ્યાએ અરજીઓ કરવાની છે ત્યાં અરજીઓ કરો, બિલ્ડિંગ પડાવો. બાકી બીજી ખોટી ચર્ચાઓ કરી અને ખોટા તમારા જે મનમાં વેબ ઊભા કર્યા છે એ ઊભા કરી અને કલેક્ટરને કે સમાજ કલ્યાણને આવેદનપત્રો આપી અને હોસ્ટેલ બંધ કરાવવાના જે તમારા કૃત્યો છે એ નહીં ચલાવી દે. ન્યુસન્સ બેન એને કહેવાય કે જ્યાં કાળા કામ થતા હોય,
ને આતંકવાદીઓને નથી રાખવાના તો તમે ન્યુસન્સ કહો છો. ત્યાં વિદ્યાર્થીઓ આવે છે અને હોસ્ટેલ ત્યાં જ બનશે અને અમારા છોકરાઓ ત્યાં જ ભણશે. જેને જ્યાં મહેનત કરવી હોય ત્યાં કરી લેજો. અમે પણ તૈયાર જ બેઠા છીએ. અમારાથી થતી અમે સંપૂર્ણ મહેનત કરશું, પણ હોસ્ટેલ હવે ત્યાંથી જવા નહીં દે.